નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. લીમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખરિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 69 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર હેઠળ ખસેડાઈ હતી. હાલ કેટલીક વિદ્યાર્થીનીઓ હોસ્પિટલ અને કેટલીક હોસ્ટેલમાં સારવાર લઈ રહી છે. સાંજના ભોજનમાં કઢી ખીચડી, ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી. આજે લગભગ 10:30 વાગે જે 108નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10 થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે. જે બાદ 108ની ટીમને THO શ્રીની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે. અત્યારે લગભગ 56 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરેલા છે. તમામની હાલત હાલ સ્ટેબલ છે. એના સિવાય 4 બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે, એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમને આઇસોલેશનમાં રાખેલા છે. ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રિફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે.